સુરત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દર્દીના પરિવારજનોનો હોબાળો, તબીબો સાથે બોલાચાલી। સુરત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અર્ધબેભાન હાલતમાં દર્દીને લઈને આવેલા પરિવારજનો અને તેના મિત્રોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હોવાનો આરોપ છે। માહિતી મુજબ તબીબો દ્વારા દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હોવા છતાં પરિવારજનો અને મિત્રોએ તબીબો સાથે બોલાચાલી તેમજ ધક્કામુક્કી કરી હતી। મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચેલા પરિવારજનો અને મિત્રો દ્વારા કરાયેલા હોબાળાના કારણે ઇમરજન્સી વિભાગમાં હાજર મહિલા તબીબો અને નર્સોમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો હતો। આ દરમિયાન હોબાળો વધતા હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। જણાવવામાં આવે છે કે ભણેલા ગણેલા પરિવારના સભ્યો અંગ્રેજીમાં બૂમબરાડા પાડી રહ્યા હતા। તબીબો દ્વારા સારવાર શરૂ કર્યા પછી કેસ પેપર કાઢવાનું કહેવામાં આવતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા। માહિતી અનુસાર પરિવારજનોએ અંદાજે પોણો કલાક બાદ કેસ પેપર કઢાવ્યું હતું। ઘટનાના પગલે પોલીસ અને સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીઓએ સમજાવટ કરતા મામલો થાળે પડ્યો હતો। દર્દીની એક્સરે, સોનોગ્રાફી સહિતની જરૂરી તમામ સારવાર પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।